આપણે એક બીજા નવા મિત્ર જોડે જઈએ અને એમનો અભિપ્રાય લઈએ. ત્યાં સામે બેઠા છે. ચલો ફોલો મી. કેમ છો મિત્ર? મજામાં? કોણ? હું અમે ગુજુ યુટ્યુબ ચેનલમાંથી આવું છું, સૌરભ વૈદ્ય. અત્યારે અમે એક સર્વે કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાનું દરેક જણની જિંદગીમાં કેટલું મહત્ત્વ છે અને એનો કેટલા અંશે ઉપયોગ જરૂરી છે. તો શું હું તમારો 5-10 મિનિટ અભિપ્રાય લઈ શકું છું? ઓકે. તો મને જણાવજો કે તમે સોશિયલ મીડિયાનો કેટલો યુસેજ કરો છો અને તમારી જિંદગીમાં સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે? બહુ સારું છે. મારા બધી જે ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, એમાં દર 8 થી 10 કલાક તો હું એમાં જ પડ્યો રહું. ઓહો, જોરદાર બાકી, તમે લાયા બાકી. કેમ કે એના વગર કંઈ આમ ઊંઘું ત્યારે એ હોય, ઉઠું ત્યારે પહેલાં એ જોવાનું. એ જ મારી લાઈફ છે અત્યારે. એટલે તમારું કેવું એવું છે કે તમે સોશિયલ મીડિયા વગર જીવી જ ના શકો? ઓહ, એ જ છે. અને મારા ફેસબુકમાં ફ્રેન્ડો છે, પછી વોટ્સઅપમાં સારું એવું છે કે આપણે કોઈના સંબંધીને કોઈને વિશ કરવું હોય, બર્થડે હોય કે કોઈ પણ તહેવાર હોય કે કંઈ પણ વસ્તુ હોય તો એ સોશિયલ મીડિયાથી આપણે એ થ્રુ પહોંચી શકીએ. સંબંધ વ્યવહાર સચવાઈ રહે છે. સોશિયલ મીડિયાનું આટલું સારું છે. સાચી વાત તમારી. પણ અમે સર્વેમાં એવું બતાવવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા અત્યારે શું છે, કેન્સરના કીટાણુઓ જેમ પ્રસરે ને ત્યારે કેન્સર વધારે પ્રસરી જાય. એવી જ રીતે અત્યારે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ થઈ ગયું છે કે એના કીટાણુઓ બધાની અંદર પ્રસરતા જાય છે. તો બસ અમારે એ લોકોનું એ જ જાણવું છે કે સોશિયલ મીડિયા ના હોય તો શું તમે જીવી શકો? ના, એ પોસિબલ નથી થાય એવું. પછી આખું ચેન્જ થઈ જાય લોકોનું શેડ્યુલને બધું. એટલે તમે સોશિયલ મીડિયા ઉપર સારું વસ્તુ સારું પણ છે, નથી સારું, બંને વસ્તુ છે. જો સોશિયલ મીડિયા હોય તો આપણે વ્યવહારમાં પણ સચવાઈ રહીએ, બરાબર, સંબંધો સચવાઈ રહે, એ બધું સારું છે. તમારી વાત તદ્દન સાચી. હું તમને એક દિવસ માટે તમારો મોબાઈલ લઈ લઉં અને તમને કહું કે તમે આજનો દિવસ મોબાઈલ વગર રહેશો તો તમે રહી શકશો? ના રહી શકું. ઓહ, ખરેખર મિત્ર, આનંદ થયો તમારી જોડે વાત કરીને. હું અમે ગુજુ યુટ્યુબ ચેનલ દ્વારા તમારી આ વાત જાહેર જનતા સમક્ષ જરૂર લાવીશ. આવજો. થેન્ક યુ. મિત્રો, આપણે અહીંયા ઘણા 2-3 મિત્રો જોડે વાત કરી અને સોશિયલ મીડિયાને લીધે લોકોની જિંદગીમાં શું પરિવર્તન આવે છે અને એનું શું મહત્ત્વ છે એ જાણ્યું. આપણે એક નવા બીજા મિત્ર જોડે જઈએ અને એમની જોડે જાણીએ કે સોશિયલ મીડિયાનું એમની જિંદગીમાં કેટલું મહત્ત્વ છે. ચલો ફોલો મી. હાય મિત્ર, કેમ છો? તમે કોણ? હું અમે ગુજુ યુટ્યુબ ચેનલમાંથી આવ્યો છું, સૌરભ વૈદ્ય. અમે એક સોશિયલ મીડિયા વિશે સર્વે કરી રહ્યા છે કે દરેક જણની જિંદગીમાં સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે અને સોશિયલ મીડિયાના કારણે કોઈની જિંદગીમાં પરિવર્તન આવે છે કે નહીં, તો એના માટે તમારો અભિપ્રાય જોતો હતો. શું તમે તમારો અભિપ્રાય આપી શકશો અમને? જરૂરથી. આ બહુ સરસ ટૉપિક લઈને આવ્યા છો. હું આમાં ઘણું બધું તમને કહેવા માગું છું અને આ મેસેજ તમે મૂકજો તમારી અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં. ખરેખર તો આ એક વ્યસન થઈ ગયું છે. હું પણ ઉપયોગ કરું છું, તમે પણ ઉપયોગ કરો છો, લોકો પણ ઉપયોગ કરો છો, કરે છે ને કરતા રહેવાના. હું તમને બીજી એક મારા વાતની શરૂઆતથી કહું. 1947 પહેલાં આપણે અંગ્રેજોના ગુલામ હતા અને આજે આપણે સોશિયલ મીડિયાના ગુલામ છીએ. નો ડાઉટ એના વગર તો મને કે તમને કે કોઈને ચાલે એમ નથી. પણ એક બીજી પણ આના પહેલાં તો ગેરફાયદા હું તમને કહીશ કે એક આ સોશિયલ મીડિયાના કારણે એક રિલેશન્સ ઓછા થઈ ગયા છે. વાર તહેવાર, જેમ કે આપણા તો ભારતમાં તો કેટલા વાર તહેવાર છે. દિવાળી છે, હોળી છે, ઈદ છે, ઉત્તરાયણ છે. પણ એક આ વાર તહેવાર કેમ ઉજવીએ છીએ? એક રિલેશન્સ ક્રિએટ થાય, એક રિલેશન્સ સંબંધો જળવાઈ રહે. આ દરેક વસ્તુ ખાલી એક સોશિયલ મીડિયામાં થઈ ગયું છે. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, બસ વિશ કરી દીધું એટલે પતી ગયા વાર તહેવાર. એક મહત્ત્વ નથી રહ્યું હવે એનું. વાર તહેવારનો ઉપયોગ રોજ કરવો જોઈએ, પણ એનો એક ટાઈમ હોવો જોઈએ. તમે એક શિડ્યુલ હોવો જોઈએ કે પર દિવસની આજકાલની જે પેઢી છે 7-8 કલાક ટાઈમ સ્પેન્ડ કરે છે. વેસ્ટ ઓફ ટાઈમ છે. તમારો ટાઈમ, કિંમતી સમય વેસ્ટ કરો છો. ઘણા લોકો ગેમ રમે છે 2-3 કલાક. આ કઈ ગેમ છે આજકાલની? પબજી છે, પછી ઓલી 3 પત્તી છે, ચાલુ ઓફિસમાં
કે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. નાના છોકરાઓ પણ ગેમો રમે છે. આપણા ટાઈમમાં આપણે જ્યારે નાના હતા ત્યારે બહાર ગલીમાં ક્રિકેટ રમતા હતા, ગિલ્લી દંડા રમતા હતા, છાપો રમતા હતા, પત્તા રમતા હતા, કોચમલી રમતા હતા ચોમાસાની સિઝનમાં, ફૂટબોલ રમતા હતા, ઘણી બધી આઉટડોર ગેમ રમતા હતા. અત્યારે બધું ઘરમાં જ મોબાઈલમાં જ આવી ગયું છે. ક્રિકેટની ગેમ, બધી જ ગેમ, ચેસ પણ મોબાઈલમાં. તમારી વાત તદ્દન સાચી છે અને હું સહેમત બી છું. પણ મારું એવું કહેવું છે કે સોશિયલ મીડિયાના યુસેજથી ઘણીવાર તમને ઘણા સારા સમાચાર, એ સિવાય તમે વિદેશમાં બેઠા હો તો તમને ત્યાંના સમાચાર, ત્યાં તમે વિડીયો કોલ દ્વારા વાત કરી શકો અને ઘણી બધી બીજી ઉપયોગિતા છે કે જેનાથી તમને લોકો કરતાં પહેલાં સમાચાર મળી જાય. એના ગેરફાયદા છે, તમારી વાત તદ્દન સાચી છે કે લોકો ખોટા વિડીયો, ખોટા ન્યુસન્સ વોટ્સઅપ ને એફબી દ્વારા ફેલાવતા હોય છે. એ ના કરવું જોઈએ. અત્યારની ગવર્મેન્ટ એ બતાવી બી છે. તમને ધ્યાન હશે તો ટીવી ચેનલમાં, રેડિયો ચેનલમાં બધામાં જાહેરાત આવતી જ હોય છે કે વોટ્સઅપ દ્વારા ફેક ન્યુસન્સ ના ફેલાવો. તો એ વાતને તો હું સમજ છું, પણ મારું ખાલી એટલું જ કહેવું હતું તમને કે તમે તમારી જિંદગીમાં સોશિયલ મીડિયાને કેટલો ટાઈમ તમે એને પોતાની અંદર ઉતારી શક્યા છો કે તમારું જીવન સોશિયલ મીડિયા નહીં હોય તો તમે જીવી શકશો? હું એક દિવસ તમને મોબાઈલ આપ્યા વગર રહું તો તમે જીવી શકશો? ના, એ તો પોસિબલ છે નહીં. પણ હું સોશિયલ મીડિયાનો ઉપયોગ પર દિવસના એક પર્ટિક્યુલર શિડ્યુલ બનાવીને પર્ટિક્યુલર ઉપયોગ કરું છું. એક સારું છે કે આપણે પહેલાં ન્યૂઝપેપરમાં વાંચતા હતા, આજે ઓનલાઈન વાંચીએ છીએ. આપણો પૈસા પણ બચે છે અને આપણો ટાઈમ ગમે તે જગ્યાએ જોઈ શકીએ છીએ. પણ એક પર દિવસનો હું હાફ અવર, અધરવાઇઝ 1 અવર જ આપું છું. બાકી હું મારી હેલ્થ, આના કારણે હેલ્થના ઇસ્યુ પણ બહુ થાય છે. એક વ્યસન થઈ ગયું છે. હું તો એટલું જ કહેવા માગીશ કે આનો ઉપયોગ બને ત્યાં સુધી તમને ઉપયોગી હોય એટલો જ કરો. તમારી જોડે વાત કરીને ખરેખર મને આનંદ થયો અને તમારા અને મારા વિચારો મળતા આવ્યા છે એવું મને ફીલ થાય છે. તો શું હું તમારું નામ જાણી શકું છું? મારું નામ છે મૌલિક પંચાલ. મૌલિકભાઈ, તમારી જોડે વાત કરીને ખૂબ જ આનંદ થયો. હું તમારો અભિપ્રાય આપણી જાહેર જનતા સમક્ષ જરૂર બતાવીશ અને તમે જે રીતે કીધું ને એ વાત જોડે હું બી સહમત છું. અને હું તમને સાચી વાત કહું, હું જ્યારે ત્યાંથી આવતો હતો મેં તમને જોયા, ચશ્મા બસમાં ટીકાઈને તમે બેઠા હતા, આમ ફંકી થઈને અને જિમ્નેસ્ટિક કરી રહ્યા હતા. ત્યારે મને એવું લાગ્યું કે આ માણસ રંગીલો લાગે છે અને કંઈક જોરદાર બોલશે કે સોશિયલ મીડિયા તો આ છે ને તે છે ને આ છે ને તે છે. આપણે મિક્સ અભિપ્રાયો જોયા પણ તમે તો તદ્દન અલગ નીકળ્યા. તમારા અને મારા અભિપ્રાયો 100% મળતા આવે છે. તો હું શ્યોર અમારી યુટ્યુબ ચેનલ અમે ગુજ્જુ દ્વારા લોકોને પ્રસારીશ અને એમને બતાવીશ. ધન્યવાદ મૌલિકભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિત્રો, આપણે મૌલિકભાઈનો ઇન્ટરવ્યૂ લીધો, એના પરથી આપણને જાણવા મળ્યું કે તમે એડિક્ટેડ ના થઈ જાઓ. કોઈ બી વસ્તુનું એડિક્ટેડ ના થવું જોઈએ. ઇટ્સ વેરી ડેન્જરસ ટુ ધ પર્સન who had addicted ટુ સોશિયલ મીડિયા. અમે એક આ વિડીયો દ્વારા જાહેર જનતામાં બતાવવા માગીએ છીએ કે યુટ્યુબ એક પ્લેટફોર્મ છે. એના દ્વારા અમે લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ કે અત્યારના જમાનામાં સોશિયલ મીડિયાનું ખૂબ જ મહત્ત્વ છે. તમે જોશો લોકો ફેસબુક, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, વોટ્સઅપ છે, બધું જ યુઝ કરે છે અને અમુક લોકો એમાં લોથ્યા પોથ્યા જ રહે છે, એમાં ઢચ્યા પચ્યા જ રહે છે. આ એક કેન્સરના કીટાણુની જેમ બધામાં પ્રસરી રહ્યું છે. તો એ જરૂરી છે પણ એનો ઉપયોગ અમુક લિમિટેશન પૂરતો હોવો જોઈએ અને એના દ્વારા ન્યુસન્સ ના ફેલાવવું જોઈએ. અત્યારના આપણા ગવર્મેન્ટ ટીવી ચેનલો અને રેડિયો ચેનલમાં બી સમાચાર આપે જ છે કે વોટ્સઅપ છે, ફેસબુક છે, એના દ્વારા તમે ન્યુસન્સ ના ફેલાવો. ફક્ત ને ફક્ત એનો ઉપયોગ સારી વસ્તુ માટે કરો. તમે રિલેશન મેન્ટેન કરી શકો છો પણ એની જોડે તમારી પર્સનલ લાઈફને બી ઇમ્પોર્ટન્ટ આપો. તમે એકલા સોશિયલ મીડિયાને જ ઇમ્પોર્ટન્ટ ના આપો, એમાં રચ્યા પચ્યા ના રહો. એ એક પ્લેટફોર્મ છે કે તમે સમાજ જોડે એક ગાઢ રિલેશન રાખી શકો છો તમે ગયા વગર, પણ એનું એડિક્ટેડ ના હોવું જોઈએ. સો હું રજા લઉં છું મિત્રો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોમાં 100% સબસ્ક્રાઈબ કરાવજો. આવજો મિત્રો.